ચોટીલા તાલુકાના મોટે મોરી ગામથી જ્યાં અમદાવાદ હાઈવેથી 1 કિલોમીટર મોટે મોરી ગામ આવ્યું છે, ત્યાંથી 10 ગામનો રસ્તો અવર જવર કરતો હોય અને 10 ગામના લોકોને પોતાનું વાહન ચલાવતી વખતે રોડ ઉપર જતું હોય અને તેને પોતાનું વાહન જીવની જોખમથી ચલાવવું પડે અને ભય રહે છે કે કાંઈ પણ રોડ ઉપર ગંભીર પરિસ્થિતિમાં નીકળવું પડે છે. ગામ લોકોને જ્યાં 1 વર્ષથી રોડ અને રસ્તા એટલા ખરાબ છે કે ફૂટના ખાડા પડી ગયા અને તોય પણ તંત્ર 1 વર્ષથી લેખિતમાં અને મુખ્યમંત્રીને મૌખિકમાં અને લેખિતમાં રજૂઆત કરી હોવા છતાં પણ 1 વર્ષથી રોડ બનાવવામાં આવતો પણ નથી અને જ્યાં ભાજપના નેતાઓ અને સભ્યપદના ઉપર ગામના વિજય થઈને જીતીને બેઠેલા ચોટીલાના ધારાસભ્યશ્રી ત્યાં ગામથી અવર જવર કરતા હોય અને તોય પણ તેની આ રોડ રસ્તા 1 વર્ષથી તૂટીને ખાખ થઈ ગયા અને ફૂટના ખાડા પણ દેખાતા નથી. જ્યાં જિલ્લા પંચાયત સભ્યશ્રી ગામના મતોથી જિલ્લા પંચાયત સભ્ય પદ ઉપર જીતીને ગયા હોય અને ત્યાં ગામ સ્થાનિક હોવા છતાં પણ ત્યાં રોડ રસ્તા પૂરા રિપેરિંગ અથવા સારા પણ કરાવી શકતી પણ નથી અને ભાજપ અને અધિકારીઓ મિલીભગતથી વિકાસોની વાતો કરતી અને ભાજપ સરકાર ગુજરાતમાં ખાડા વિકાસનું લોકો આવે તો ગામ લોકો હાઈવે ઉપરથી ગામ ખરાબ જેને ભાજપ સરકાર આના ગાડી લોકો ને પણ જવું હોય ત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.